બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે કે શ્રી હનુમાન ચાલીસાને સિદ્ધ કઈ રીતે કરવી. શ્રી હનુમાન ચાલીસાને સિદ્ધ કરવાની રીત કઈ છે? ઘણા લોકો ફક્ત શ્રી હનુમાન ચાલીસાને યાદ કરે છે અને બોલતા રહે છે. શ્રી હનુમાન ચાલીસા બોલવાથી સિદ્ધ નહીં થાય, જાપ કરવાથી થશે. જપ એટલે શબ્દ પર ધ્યાન આપવું. તમે જે પણ નામનો જાપ કરી રહ્યા છો અથવા અહીં આપણે ફક્ત શ્રી હનુમાન ચાલીસા વિશે વાત કરી રહ્યા છીએ, તમારા માટે તેનો અર્થ જાણવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું જે શિવ મંદિરની પૂજા કરું છું તે મંદિરમાં હનુમાનજીના ઘણા ભક્તો ત્યાં આવે છે અને જ્યાં સુધી હું સમજી શક્યો છું, કદાચ હું ખોટો છું, તેઓ માત્ર શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા છે અને જપ નથી કરી રહ્યા. શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે દરેક શબ્દનો અર્થ તમારા મગજમાં આવવો જોઈએ. ધીમે ધીમે વાંચો અને અર્થ યાદ રાખતા શીખો. શ્રી હનુમાન ચાલીસાના આ અર્થો તમારું જીવન બદલી નાખશે. કારણ કે શ્રી હનુમાન ચાલીસા ફક્ત આપણને જીવનમાં સાચી દિશા આપવા માટે જ લખવામાં આવી છે. જો તમારા જીવનમાં કોઈ ધ્યેય નથી તો તેના અર્થ સાથે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમને તમારા લક્ષ્યને ઓળખવામાં મદદ મળશે. જો તમે તમારા જીવનમાં દુઃખી છો તો તેના અર્થ સાથે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમને દુઃખોમાંથી મુક્તિ મળશે. જો તમે સંજોગો સામે સંપૂર્ણ રીતે વશ થઈ ગયા હો તો તેના અર્થ સાથે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમને જીવનમાં આવતી પ્રતિકૂળતાઓમાંથી ફરીથી જીતવાની શક્તિ મળશે. તમને ગમે તે સમસ્યા હોય, કોઈ પણ રોગ, સમસ્યા કે દર્દ, બધું જ ધીમે ધીમે ઠીક થઈ જશે. શ્રી હનુમાન ચાલીસા લગભગ 500 વર્ષ પહેલા ગોસ્વામી શ્રી તુલસીદાસજીએ લખી હતી. જ્યારે આપણે શ્રી હનુમાન ચાલીસાના શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા બધાના મનમાં સ્વાભાવિક રીતે જ આ પ્રશ્ન ઉદ્ભવે છે કે ચાલીસાનો અર્થ શું થતો હશે? ગોસ્વામી શ્રી તુલસીદાસજીએ શ્રી હનુમાન ચાલીસા હનુમાનજી માટે લખેલી આ સ્તુતિનું નામ શા માટે રાખ્યું? તો એનો જવાબ ખૂબ જ સરળ છે. આ સ્તુતિમાં 40 પંક્તિઓ છે. દરેક લાઈનની સંખ્યા પણ 40 છે. ગોસ્વામી શબ્દનો અર્થ એવો થાય છે કે જેને પોતાની ઇન્દ્રિયો પર કાબુ રાખ્યો હોય. આમાં સૌથી મહત્વપૂર્ણ અર્થ એ છે કે વાસના, સ્ત્રી માટેનું આકર્ષણ. સ્તુતિ શબ્દનો અર્થ થાય છે ધ્યાન. ઉદાહરણ તરીકે, જો તમે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારું ધ્યાન આપોઆપ હનુમાનજી તરફ જશે. જ્યાં સુધી તમે પાઠ કરી રહ્યા છો, જો તમે માત્ર અર્થ વગરની લીટીઓ વાંચતા હો તો આવું થશે નહીં. પરંતુ જો તમને બધી લીટીઓનો અર્થ ખબર હોય અને શ્રી હનુમાન ચાલીસાની લીટીઓ વાંચતી વખતે તમારા મગજમાં તેનો અર્થ પણ ચાલી રહ્યો હોય તો અંગ્રેજીમાં જેને મેડિટેશન કહે છે તે તમારી અંદર થશે. તેનો અર્થ સાથે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમને લાગશે કે હનુમાનજી ખરેખર તમારી સાથે છે. બસ તમારા કર્મો સારા રાખો અને યાદ રાખો કે કર્મો મન, વાણી અને શરીર દ્વારા થાય છે. તેથી કોઈ પણ પ્રકારની અશુદ્ધિને તમારા મનમાં પ્રવેશવા ન દો. જેમ શબ્દનો અર્થ આદર અથવા ખ્યાતિ થાય છે, બંને અર્થ હનુમાનજી સાથે સંપૂર્ણ રીતે બંધ બેસે છે. સૌથી પહેલા વાત કરીએ કે શ્રી હનુમાનજીનું નામ હનુમાન કેવી રીતે પડ્યું. શ્રી હનુમાનજીની દાઢી એટલે કે જડબું થોડું વિકૃત હતું, તેથી તેને હનુમાન કહેવામાં આવે છે. હનુમાનજી તેમની દાઢી વિકૃત થયા પછી પણ સુંદર દેખાતા હતા.
વિકૃત દાઢી માત્ર તેની સુંદરતામાં વધારો કરતી હતી, જેના કારણે આ શબ્દમાં હનુનો અર્થ ઉમેરવામાં આવ્યું હતું. શ્રી હનુમાનજીમાં અજોડ શક્તિ, બુદ્ધિ અને જ્ઞાન હતું, પરંતુ તેમ છતાં તેનામાં અહંકાર નહોતો. આ રીતે હનુમાનજીનું નામ હનુમાન રાખવામાં આવ્યું, કારણ કે તેમણે તેમના અહંકારનો નાશ કર્યો હતો. એટલે કે શક્તિ, બુદ્ધિ અને જ્ઞાન હોવા છતાં હનુમાનજીમાં 1% પણ અભિમાન નહોતું. આ કોઈ સામાન્ય વાત નથી. જેના શરીરમાં બળ હોય, કુશાગ્ર બુદ્ધિ હોય અને કોઈ પણ કામ કરવાની વિદ્યા પણ હોય, એટલે કે ત્રણેય શ્રેષ્ઠ ગુણો એક જ વ્યક્તિમાં હોય, તો શું તે વ્યક્તિમાં અહંકાર ન હોય? એવું બની શકે. અને જે પોતાના અહંકારનો નાશ કરે છે તેનું સમાજમાં અવશ્ય સન્માન થશે. હવે એમ ન કહો કે તે ભગવાન હતા એટલે તમને અહંકાર નહોતો. સત્ય એ છે કે તેણે ક્યારેય અહંકારને પોતાની અંદર આવવા દીધો નથી. તેથી તેને ભગવાન કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન એક શબ્દ છે અને ભગવાનનું બીજું નામ નથી. જે રીતે કોઈ વ્યક્તિ તેની ક્ષમતાને ધ્યાનમાં લઈ અને મેનેજરમાંથી ડિરેક્ટર તરીકે પ્રમોટ થાય છે, તેવી જ રીતે જ્યારે વ્યક્તિ પોતાની અંદરથી 5 દુઃખો અને 6 અવગુણો દૂર કરે છે ત્યારે તેને ભગવાન કહેવામાં આવે છે. બસ આટલી વાતોનું અનુસરણ કરશો એટલે તમે તમારી રીતે શ્રી હનુમાન ચાલીસાને સિદ્ધ કરી શકશો અને તમારા મન માનેલા કામને તમે પાર પાડી શકશો. બાપુ, આ હતો શ્રી હનુમાન ચાલીસાને સિદ્ધ કઈ રીતે કરવો એના વિશેનો પ્રસંગ. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ.